હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ અને સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વિડીયોમાં. અને આજે તો છે રવિવાર, એટલે નેત્રીબેનની સ્કૂલમાં રજા છે, પણ એ ગઈ છે રેલવે સ્ટેશન અને પપ્પા ભેગી. અને મારે જો થોડા ઘણા કામ હતા એ બધા પતી ગયા, નવાઈ ધોવાઈ ગયું. અને મુમતાઝબેન હજી આવ્યા નથી, 10:30 થયા છે. એટલે મેં કીધું થોડીક વાર રાહ જોઉં, જો આવી જાય તો ઠીક છે, નકર પછી કચરા પોતાય મારે આજે કરવા જોશે. હજી આવ્યા નહીં એટલે બાકી તો આવી જાય તો સારું. ચાલો, મેં કીધું પહેલાં છે ને વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. હવે દીવાબત્તી કરી લઉં અને ત્યાં તો નેત્રીબેન આવી જશે. એને પહેલાં શીરો ખવડાવ્યો ને મોકલી કે મારે શીરો ખાવો છે, એના હાટું શીરો કર્યો હતો ને. હવે એ બે ગયા રેલવે સ્ટેશન, બાપ દીકરી બે ત્યાંથી જાય ગામમાં અને પછી આવશે રખડતા રખડતા ઘરે. तो हारो वालो रेचो कंटिन्यू. क्या खाया तूने? इतना बड़ा पेट हो गया तूने पापा खाया? ने मुझे ज्यादा मांडवी खिला दी. पापा ने ज्यादा मांडवी खिला दी. क्या दिखा दिखा देखा मांडवी. हाँ, इस पे तो मांडवी भरी है. इतनी ज्यादा मांडवी खा ली तूने? पापा ने खिला दी ज्यादा. पेट में चेका मार के मांडवी निकालनी पड़ेगी. मेरे वासन नहीं रखा. मेरा इतना ही ज्यादा पेट थे बड़ा चीज. इतना सारा थोड़ी खाना खाते पापा ने मुझे दरार खिलाया. पापा ने धरार खिलाया. हाँ, मैंने ज्यादा खाया फिर इसकर तो मेरा पेट बड़ा हो गया. चाकू चेका मार के पेट का ये तो काट के मांडवी निकालनी पड़ेगी. क्यों? हाँ, तो अभी तो पेट छोटा होगा ना. तभी तो पेट छोटा होगा. पापा ने मुझे ज्यादा मांडवी खिला दी, इसलिए मेरा पेट है ना बेहड़ा हो गया. अभी पापा को डांटूंगी, जाऊंगी ना मैं. अभी पापा को डांटूंगी. मैं आपको सबको दिखाऊंगा जादू. चल दिखा. एक पेट मेरा बगाड़ा है, बड़ा हो गया है. फिर ये देखो सब लोग. ये बाप रे, आंखें बंद करो. उल्लू बनाया सबको, उल्लू बनाया. चलो अब सब आंखें बंद करो. चलो भाई, सब लोग वाले सब लोग आंखें बंद कर लो. नेत्री जादू दिखा रही है, नेत्री उल्लू बना रही है सबको. ये क्या मेरा पेट बड़ा हो गया. देखो, उल्लू बनाया. कैसा मजा आया. મુમતાઝબેન ની રાહ જોઈ, પણ મુમતાઝબેન કઈ આવ્યા નહીં, એટલે કચરા પોતા મારે જ કરવા જશે. તમે તો કઈ કરી નહીં ગયો. હાલો કરજે કચરા પોતા મને. હાલો ચાલે થઈ. તાર પપ્પાને કે કચરા પોતા કરી એટલે ઓછું થાય કંઈક. સોરી. मम्मा हम जाता. मम्मा हम जाता. એમ ન કરે, પડી ગયું. पापा हम जाता. हम जाता. જો વાગ્યા 8 અને નૈત્રીને પપ્પા બે ઓલા રૂમમાં સૂતા અને મુમતાઝબેન આવ્યા અત્યારે પોતા કરવા. મેં કીધું હજી તમારે રાહ જોઈ જોઈને હમણાં મેં કર્યા નીચે. બસ જો મેં કીધું 8 વાગી ગયા ને હવે જ્યુસે લઈ લો, એટલે દાડમ પડ્યું છે. અને હું ઉઠી છું સવારે 6:30 ઉઠી છું અને અત્યારે 8 વાગ્યા છે, એટલે એટલી કલાકના મારે નીરછડા થઈ ગયા છે આજના. હવે 8 વાગે હું જ્યુસ બનાવીને પીશ. 6:30 થી 8 વાગ્યા સુધીના જ્યુસ બનાવીને પી લો. હવે ઝૂલે બેઠા બેઠા શાંતિથી અડધી કલાક થશે જ્યુસ પીતા. પછી થોડીક વાર આંખ વીંચી લઈશ, પછી ઉઠીને મળશું પાછા. જો 5:30 વાગી ગયા અને આજે તો 1 ગ્લાસ જ્યુસ પીને હોઈ ગઈ હતી, દાડમનો જ્યુસ પીને. અને બસ જો હમણાં 5 વાગે ઉઠી, નીંદરે આવી ગયા તો 1 ગ્લાસ મને. હા, અને હવે ભૂખ લાગી તો જો થાળી બનાવીને બેઠી છું. જો તરબૂચ છે, પછી કાચી માંડવી છે, ટમેટા છે, ચીભડા છે, ખજૂર છે અને આ છે નાળિયેરની ચટણી. પછી છે ને હાલો તો આ બપોરા છે, અમારે તો આ બપોરનું છે. અત્યારે રોંઢો થયો પણ અમે બપોરનું ખાઈએ. જઈએ ભૂખ લાગે તો ખાઈએ. બપોરે તો ભૂખ લાગી જ ન હોય, જ્યુસ પીવાની બાકી હોય, એટલે બસ જો હવે ઉઠીને ભૂખ લાગી તો ખાઈ લઉં છું. डॉक्टर के पास डॉक्टर ने लगाई सुई. जुआ बोला उई 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 उई. ભલા દી રહેવા દો. આ એક બાજુમાં. હા
સાઈડ બાજુમાં ડોને લગાઈ સુઈ આ બોલા આયા તો ચોટી લ્યો આયા તો ચોટી લ્યો ભલે હું તો હવે હું આવ્યો ભલે હોઈ ગયો ઓલી હાટુ ગોરા રાખો થોડા જો પેલા ઢોસો કરાવડાવ્યો નૈત્રીએ પેલા ઢોસો કરાવ્યો પેપર ઢોસો ખાધો નહીં અને હવે ચા એને પપ્પા હાટું વઘારું છું મઠ તો મજા આવે હા ઘૂઘરી ખાવાની મઠની ચટણી નથી નાખી એટલે ઓલી ખાઈ શકે હાલો 8:45 ગઈ ગયો તો હાલો બધે મઠ ખાવા નેત્રીન પપ્પા જો તૈયાર થઈ ગયા પ્રોગ્રામમાં જવાનું છે અમારે જમીને જવાનું છે અમારે એક ભાઈ છે ને તબલા ઉસ્તાદ એને ત્યાં નીચે પાર્કિંગમાં ગણપતિ બેસાડ્યા છે તો આજે રવિવાર છે ને એટલે બધાય છોકરાઓને બધાને રજા હોય ને એટલે એપાર્ટમેન્ટના બધાય અને અમે બધાય ટૂંકમાં નજીકના કલાકાર હોય છે એ બધા હોય છે ઘરના અને મોજ કરશું કા ટ્રેકમાં ગીતો ગાશું લાઈવ ગાશું થોડીક વાર રાસ ગરબા રમશું એ બધી અમારી મોજ કરશું ને એક બેન જાગશે ત્યાં સુધી પછી નીંદરમાં આવશે એટલે પાછા આવતા રહેશું 9:30 વાગી ગયા છે અને અમે તૈયાર થઈ ગયા છીએ અને પપ્પા તો ક્યારના તૈયાર થઈને બેઠા છે અને હવે અમારે આ બેન તૈયાર થાય છે અને આ મસ્ત મજાનો નૈત્રી આ હું પહેર્યું ત્યાં અને શું કહેવાય પ્લાઝો કહેવાય મને આપીશ પહેરવા મન ન થાય હે મને આપજે ને પહેરવા અને થઈ જાય તો આપીશ હે ન થાય ઓઠની બાયણે કાઢી નાખી ભરાઈ રહી સાખી નાજી ગાડી કરવાની ઘાટી? પ્રોગ્રામમાં ન જવાતું તું જા તો ઇથી નતર તમને બગાડી નાખી સાલી થઈ ગઈ બગાડી નાખું લે તુને બગાડી નાખી મને બગડી કેવી સુંદર લાગુ સુંદર લાગે છે કોણે કીધું જરાય સારી નથી લાગતી એમ કરતો જો આ બધા વ્લોગ વાળા ના પાડે છે કે ન સારી લાગતી નૈત્રી હારી તો લાગે તું હે અને તું એને ગંધારી લાગે હું ગંધારી લાગે છે તું સારી લાગે છે જો હે આઈ તો એડી તું લિપસ્ટિક કરી લીધી વાત વળી લીધું અંતર કરી લીધું પાવડર કરી લીધો ઓહો મેકઅપ કરી લીધો કા અને ના કરવો છે હવે પછી મેકઅપ તો થઈ ગયો હવે ના મને લિપસ્ટિક કરવાની જઈ લે એકવાર હું પહેલા કહી દઉં છું બધા બેઠા છે ને તને એકવાર જોરદાર તાળી સાઉન્ડ માટે વગાડી દેતો જોરદાર તાળી વગાડો હું સુસ્તી હજી તો આપણે હવાર પાડવાની છે આમાં આ બેન તો જો કેવા તાળીઓ વગાડે છે તમને કહું છું લે 2 તાળી વગાડી તમે અને 50 વગાડી તમે 2 વગાડી આવો એમ નહીં હરકી વગાડો બધે જોરદાર તાળીઓ વગાડો એક વખત હા હવે બરોબર ગોપાલ માટે જય ગોપાલ અને અડધી કલાક પછી કોઈને ભૂખ લાગી હોય તો ત્યાં જઈ આજે તમારે ભજીયા બનાવીને ખાઈ લેવાના કલાક પછી જવું હોય તો તમારે મેથીના ભજીયા તૈયાર હશે ચટણી નહીં હોય 12 વાગે ભજીયા ખાવા હોય તો 5 જાતના ભજીયા છે 5 જાતના અને 5 જાતની ચટણી છે અને 1:30 વાગે ખાવા હોય ને તો પછી વાત જ પૂછો ભજીયાની આરે તો કેટલી બધી બીજી વસ્તુઓ મંગાવી છે ને જો નાસ્તાની સુંદર મજાની વ્યવસ્થા છે ચા પાણીની વ્યવસ્થા છે કોઈએ જવાનું નથી આ ખાલી પ્રેમથી તમને આગ્રહ કરું છું બહુ સુંદર મજાની વ્યવસ્થા નાસ્તા માટેની કરી છે અને ચા પાણીની વ્યવસ્થા પણ છે કોઈએ જવાનું નથી
માત્ર આપણે આજે આનંદ કરવાનો છે, કારણ કે આપણા ઘર આંગણે આ અવસર છે અને દાદાના ચરણોમાં આપણે જે કંઈ ખાલાવાલા કરશું. પણ એ પહેલાં ફરી એક વખત હિનાબેન અને અશ્વિન બંનેને વિનંતી કરીશ કે ગમતું એક ગીત હજી એક ટ્રેકમાં બધાને મજા આવી છે. હેલો એવરીવન, તો ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. પહેલાં લાલે પટેલ આઈડી છે ને કહે છે કે વજન ઉતરે તો બહુ મજા આવે છે બેન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભાઈ. હા, વજન ઉતરે એટલે મજા જ આવે, શરીર હળવું થઈ જાય ને, સ્ફૂર્તિ ડબલ આવી જાય વજન ઉતરે, કારણ કે ઓલું આપણે આપણા વજનનો જ ભાર લાગતો હોય. પછી વિમલભાઈ કહે છે કે બેન તમારો કોન્ટેક નંબર આપો ને, કોન્ટેક કરવો હોય તો ભાઈ મારો નંબર છે ને સ્ક્રીન ઉપર આપેલો જ છે, એમાં તમે મારો કોન્ટેક કરી શકો છો. પછી રીટાબેન જીવાણી કહે છે કે હા જાગુબેન, અનિલભાઈની જેમ મને પણ ખાવાનો બહુ જ શોખ છે. એવું છે? હા, નીત્રીના પપ્પાને એટલો ખાવાનો શોખ છે. ટૂંકમાં શોખીને એમ જોઈએ થોડું થોડું, એટલો ખોરાક નહીં પણ જોઈએ વધુ એમ એને જમવા વ્યવસ્થિત. પછી ચેતન અમારે કહે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પછી પિંકીબેન કહે છે કે ખૂબ જબરું છે અમારા માટે તો. ના ના, એ તો એવું લાગે પછી બેન ડાયટ ચાલુ કરીએ ને એટલે પછી નથી વાંધો આવતો, પછી મજા જ આવે છે. પછી લતાબેન કહે છે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પછી હેલો જાગુબેન, ગ્રીન ટી એટલે શું? જસા પરથી બોલું છું, વર્ષાબેન. અચ્છા હંસાબેન, તો એમાં એવું છે કે ગ્રીન ટી છે ને બેન, મેં તો કદાચ પીધી છે કે નથી પીધી મને યાદ નથી, પણ લગભગ તો મેં નથી જ પીધી. બહુ વર્ષો પહેલાં મેં વજન ઉતારવા માટે જ બધું હું કરતી, જ્યારે ગ્રીન ટી ને પછી ઓલા શું કહેવાય ગરમ પાણી પીતી ને એમાં મેથી પલાળતી ને જીરાનું પાણી ને પછી હરડે ને આવું બધું વર્ષો પહેલાં કરતી. મારો વજન ઉતરતો નહોતો ત્યારે. એમાં કદાચ એકાદી વાર મેં કોઈક અમારા બાજુવાળા માસી કે કંઈક લઈ આવ્યા હતા ને તો એણે મને એક પડીકી આપી હતી. એની પડીકી આવે કદાચ ગ્રીન ટીની, અને એ તમારે ગરમ પાણીમાં પલાળી દેવાની, એમ થોડીક વાર આમ દોરો આમ 2-3 વાર આમ કરો ને એટલે ટૂંકમાં એ દોરો થોડીક વાર પડીકી એમાં પલળે ને એટલે એ ગ્રીન ટી જેવું થઈ જાય. મેં તો ક્યારેય બનાવી નથી, પણ એકાદી વાર કદાચ પીધી છે, મને બહુ યાદ નથી, જરા ઝાખું યાદ છે, બહુ વર્ષો પહેલાં. એટલે મેં ક્યારેય પીધી નથી ગ્રીન ટી, એટલે એનો ટેસ્ટ કેવો છે એ મને ખબર નથી. પછી શાંતાબેન પટેલ કહે છે કે બેન જય માતાજી, મારે વજન ઉતારવું છે, હું પણ તમારા વિડીયો જોઉં છું ને મને ખૂબ મજા આવે છે. ઓકે શાંતાબેન, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. અને બસ વજન ઉતારવું છે તો ડાયટ સિસ્ટમ ચાલુ કરો એટલે ચોક્કસ તમારું વજન પણ ઉતરી જશે બેન.
પછી કંચનબેન કહે છે કે બેન નેત્રીને ઉંદરથી બીક નથી લાગતી, હું તો નેત્રીને માથા ઉપર જોઉં તોય મને બીક લાગે, મારે તો ઘરમાં નાની ઉંદરડી આવે તોય ઘરમાંથી બહાર નીકળી જાઉં. સાચી વાત છે. અમે એ જ કહેતા હોય, હું બીવ છું. હું એના પાસે ગઈ હતી ને ગણપતિને દર્શન કરવા, તો મને એ બીવડાવતી હતી પકડીને, તો મને બીક લાગે છે પણ એને બીક નથી લાગતી, હાવ બીક નથી લાગતી એને તો જરાય. એવી છે એ છોકરી. પછી નૂતનબેન વાળા કહે છે કે જાગૃતિબેન જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? બેન મને સાયટિકાનો પ્રોબ્લેમ છે તો NDSથી ફાયદો થશે? હા, સાયટિકામાં અને ટૂંકમાં પગના દુખાવામાં ફાયદો થાય છે, પણ તમારે થોડુંક સ્ટ્રિક્ટલી કરવું પડે, પ્રોપર બધું કરવું પડે. બાકી એમ તો ફાયદા તો થાય જ છે, ઘણાને ફાયદા થયા છે, પણ ટૂંકમાં રેગ્યુલર પ્રોપર કરો તો તમને વધારે અસર કરે એમ. અને આમાં તો પાછું આપણે ઘરે બેસીને કરવાનું છે ને, 1 રૂપિયાનો ખર્ચો નથી. તમે એનીમાં પોટને નળી મંગાવી પછી બીજો કોઈ ખર્ચો કરવા પણ છે જ નહીં. અને બાકી કોઈ દવા લેવાની નથી, ઘરે રહીને આપણે આપણી રીતે જ કરવાનું છે, આપણી જાતે જ કરવાનું છે, કોઈ ડૉક્ટર પાસે જવાનું છે નહીં. એટલે જેટલું થાય એટલું કરીએ. તો ટ્રાય કરો તમે, જો તમને સારું થતું હોય, અને થશે જ કદાચ, તો ઘણાને થયા છે ફાયદા, તો તમને પણ ફાયદો થશે. પછી લાખાભાઈ ડાંગર અમારા કુસુમબેન કહે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેન. પછી કક્કડ તેજલબેન કહે છે કે બેન ભાદરવા મહિનામાં બધા કહે છે કે આપણે એપલ, કાકડી અને ભીંડો આવું ના ખવાય, તો આ સિસ્ટમમાં આ બધી વસ્તુ રો ફૂડમાં લઈ શકાય કે નહીં? તો એમાં એવું છે બેન, હું સાચું કહું ને તો તમને, હું તો બધું જ ખાઉં છું. કાચો ભીંડો, કાકડી, ટમેટા, ચીભડા, પછી આ એપલ તમે કહો છો, એ બધું જ હું ખાઉં છું. કારણ કે આપણે રો ફૂડ ઉપર છીએ, એટલે કાચું આપણે એમ કહીએ છીએ કાચું છે, પણ એ કાચું નથી. હકીકતે એ ભગવાને સૂર્યપ્રકાશમાં અને ગરમીમાં, તડકામાં પકાવી અને પછી આપણને આપ્યું છે. આપણે એને કાચું કહીએ છીએ, પણ હકીકતમાં એ પાકું જ છે, કારણ કે ભગવાને એને મસ્ત આપણા માટે પકાવી અને પછી ફળ, શાકભાજી તૈયાર થયું છે ને પછી આપણે એ ઉતારીને ખાઈએ છીએ. એટલે હું તો કાચું બધું જ ખાઉં છું. અને આ સિસ્ટમ કરતા હોય ને તો તમે બધું ખાઈ શકો, પણ આ સિસ્ટમ તમે કરતા હોવા જોઈએ. અને આપણે ખાવાનું છે સિઝનલ, રિજનલ અને ઓરિજિનલ. સિઝનમાં જે વસ્તુ મળતી હશે ને એ વસ્તુ જો સસ્તી હશે, પછી ઓફ સિઝનમાં, વગર સિઝનમાં આપણે એને લેવા જશું ને તો એ આપણે પાસે ડબલ ભાવ લેશે. એટલે આપણે એવું જ ખાવાનું, સિઝનલ, રિજનલ અને ઓરિજિનલ. આપણે એવી મોંઘી મોંઘી વસ્તુ એ ખાવાની જરૂર નથી. જે સિઝનમાં મળે છે એ જ ખાય. એટલે સિઝન આવી હોય એ વસ્તુ ત્યારે સસ્તી થઈ ગઈ હોય. હમણાં શિયાળો આવશે, અત્યારે આમળા તમે લેવા જાવ તો મળે નહીં, ને મળે તો કેટલા મોંઘા. હમણાં નૈત્રીન પપ્પા લઈ આવ્યા 50 રૂપિયાના 250 આમળા લઈ આવ્યા, એટલે 200ના કિલો થયા. પણ એ જ આમળા પછી સિઝન આવશે, જ્યારે શિયાળો આવશે ત્યારે 70-80 રૂપિયામાં કિલો મળશે. એટલે એ સિઝનલ, રિજનલ અને ઓરિજિનલ આપણે એ જ ખાવાનું છે. એટલે આપણે નુકસાન પણ ન કરે, અને પ્લસ આપણને બજેટમાં પણ આપણે એટલા લોચા ન પડે, કારણ કે બધા એક સરખા ન હોય. અમે પણ મિડલ ક્લાસના જ છીએ, અમે કંઈ એવા પૈસાવાળા નથી. એટલે અમે એ બધું જોઈને જ લઈએ વસ્તુ એમ. પણ જે અમુક જરૂરી છે એના વગર તો હાલવાનું જ નથી. એટલે એ વસ્તુ લઈ લેવાની, પણ ખાવાનું આપણે સિઝનલ, રિજનલ અને ઓરિજિનલ. એટલે બધું જ ખાઈ શકો. અને હું તો શિયાળામાં જ્યારે મૂળા આવશે ને તો હું તો રાતના, બધા એમ કે મૂળો ના ખવાય શિયાળામાં ટૂંકમાં, તો હું તો રાતના મૂળોય ખાઉં છું. લ્યો ને, મને ઈચ્છા થાય ને એટલે હું રાતના મૂળોય લઈ લઉં. પણ આ સિસ્ટમ તમે કરતા હોવા જોઈએ. પછી મનીષા બેન જોટણિયા કે છે કે નાળિયેરનું દૂધ ફ્રીજમાં રખાય? હા, સવારે તમે કરીને રાખી દો નાળિયેરના દૂધની તપેલી ભરી, અને સાંજ સુધીમાં તો એ પછી ફિનિશ કરી જવાનું ટૂંકમાં. સાંજ સુધીમાં પછી બીજા દિવસે ન લ્યો તો સારું એમ. બીજા દિવસે પછી એમાં ચિકાસ ને એવું પકડી ગયું હોય. પણ સવારથી તમે બનાવો, માનો કે 10:30-11 વાગે નવરા થયા અને બનાવીને રાખી દીધું આપણા માટે, તો સાંજ સુધી તો એ દૂધ હાલવાનું જ છે. પછી GK બારોટો આઈડી છે ને, દીદી મારે પેટનો ભાગ નથી ઉતરતો. ઉતરશે, બધેથી ઉતરશે. તમે આ સિસ્ટમ કરશો એટલે બધેથી વજન ઉતરશે, પેટે ઓછું થશે, ચિંતા ન કરો. મારે કેવું પેટ હતું, મારા જૂના વિડીયો ક્યારેક હું છે ને આમાં શેર કરીશ, તો મારે પેટ, મને પેટને હિસાબે જ સંકોચ થતો, અરર હું જાડી, અરર હું જાડી. પણ હવે મારું પેટ હાવ ખાડામાં વયું ગયું. અને અત્યારે તો હું છે ને અઠવાડિયું સાવ રો ફૂડ ઉપર વહી જાઉં ને, અઠવાડિયું ટૂંકમાં રાંધેલું જ ન ખાવ ને, એટલે મારું પેટ ને વાહો એક થઈ જાય. હાવ પેટ ખાડામાં વયું જાય. હાવ રો ફૂડ ઉપર વહી જાવ ને એટલે હાવ પેટ મારું ખાડામાં વયું જાય. એટલે હું તો અત્યારે એમ જ મેન્ટેન કરું. ક્યારેક બાયણે ગઈ હોય ને ક્યાંક ખાઈ લીધું હોય ને
તો બીજા દિવસે આખો દિવસ રો ફ્રૂટ ઉપર કાઢી નાખો, કા લાંબા નિર્જળા ખેંચી લો. પછી શુભમ કે છે કે દીદી જય માતાજી, આપકી વિડીયો નાઇસ હે. થેન્ક યુ શુભમ ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. પછી ભગવતી કણઝારી આઈડી છે ને, બેન ગ્રીન જ્યુસ 6 ન લઈ ને શેરડીનો રસ પીવાય તો ચાલે? જવાબ આપજો. તો ક્યારેક ક્યારેક ચાલે, જેમ કે હું અત્યારે ગ્રીન જ્યુસ ક્યારેક પાલક ને એવું ન મળ્યું હોય તો ક્યારેક હું રસ લઈ લઉં છું. જો કે મને તો રસ બહુ જ ભાવે છે. રસ હોય ત્યાં સુધી મારે રસ સિવાય બીજું કાંઈ ન જોઈએ ટૂંકમાં. પણ ગ્રીન જ્યુસ તમારા માટે જરૂરી છે. મારે તો 5 વર્ષ થઈ ગયા છે અને હું ક્યારેક સ્કીપ કરું તો ચાલે, પણ તમે લોકો ડેઈલી ગ્રીન જ્યુસ લ્યો તો વધારે સારું, કારણ કે ગ્રીન જ્યુસ છે એને ગ્રીન બ્લડ કહેવામાં આવ્યું છે. ગ્રીન જ્યુસ છે તો એ ખૂબ જ જરૂરી છે શરૂઆતમાં થોડાક ટાઈમ તો, એટલે સ્કીપ ન થાય ત્યાં સુધી બધા લેજો. મળે ત્યારે લઈ લેવું અને ન મળે ત્યારે શેરડીનો રસ લઈ લેવો તો પણ ચાલે. પછી વર્ષાબેન પટેલ કે છે જય માતાજી. પછી ભાવેશભાઈ ઝાલાવાડિયા કે છે જય સ્વામિનારાયણ. પછી પીનાબેન પટેલ કે છે કે તમે કેટલા વાગે લાઈવ થાવ છો? તો મારો લાઈવ થવાનો કોઈ ટાઈમ ટેબલ શેડ્યુલ કંઈ ફિક્સ કર્યું જ નથી મેં. અઠવાડિયે 10 દિવસે 15 દિવસે ક્યારેક એમ થાય કે અડધો કલાકનો ટાઈમ છે તો હું લાઈવ થઈ જાઉં છું. એટલે કોઈ ટાઈમ ફિક્સ નથી, એટલે હું તમને એ ફિક્સ ટાઈમ ન કહી શકું. વળી તમે બધા રાહ જોઈને બેસો. આ તો મને એમ થાય કે અલો નૈત્રી ગઈ છે ને પપ્પા ભેગી ને હવે હું ફ્રી થઈ ગઈ છું તો વળી કલાક લાઈવ ચાલુ કરી દો. એમાંય કાલે તો 15 મિનિટ જ લાઈવ થયું, પછી કંઈક નેટવર્કના લોચા પડ્યા ને તો પછી લાઈવ મારે બંધ કરી દેવું પડ્યું. પછી પીનાબેન પટેલ કે છે કે તમારી સાથે લાઈવ વાતો કરવા શું કરવાનું? એટલે કહેજો ને બસ એ જ કે હું જ્યારે લાઈવ થાવ ત્યારે તમને લોકો નોટિફિકેશન મળી જાય. તમે સબસ્ક્રાઈબ કરી હોય ચેનલ એટલે નોટિફિકેશન મળી જાય કે હું લાઈવ થઈ છું, એટલે તમે તરત એમાં જોઈન્ટ થઈ જાઓ. ઓપન કરો યુટ્યુબ એટલે તરત જ એમાં આવે. પછી સવિતાબેન કે છે જય માતાજી બેન. સવિતાબેન કે છે કે બેન કાળી ચા પીવાય? ન પીવાય, ચા એકેય ન પીવાય, પણ તમને ન હાલે કારણ કે તમારે ખેતીવાડીનું કામકાજ છે અને તમને ન હાલતું હોય તો થોડી ઘણી લેજો, બાકી તો ચા એકેય ન પીવાય. પછી લાલે પટેલ આઈડી છે બેન ગણપતિનું ગીત ગાઓ ને બેન ગણપતિના દર્શન કરાવો. ગણપતિનું ગીત મેં ગાયું હતું, આની પહેલાંના વિડીયોમાં જ ગાયું હતું, પણ એ વિડીયોમાં કોપીરાઇટ આવી ગયું. પછી એ દિવસે મારે વિડીયો અપલોડ થયો જ નહીં. પછી પાછો એક દિવસ આખો વયો ગયો ને પછી ફરી પાછો મેં વિડીયો એડિટ કર્યો. એ ઘણી બધી માથાકૂટ થઈને, બાકી તો હું 1ના 2 ગીત ગાઈ દઉં. હા, પણ એક છે કે જો આમાં આજે તમે જોયો ને પ્રોગ્રામ ગણપતિનો, એના બધા વિડીયા છે ને હું ફેસબુકમાં લાઈવ કરું છું. તો તમે લોકો ફેસબુક યુઝ કરતા હોય ને તો મારું આઈડી છે જાગૃતિ કુબાવત લાખાણી, તમે એને ફોલો કરી લેજો એટલે લાઈવમાં તમને બધા ગીતો સાંભળવા મળશે. ને કાલ તો એટલી મજા આવી પ્રોગ્રામમાં, એટલી મજા આવી, કારણ કે અમારા કલાકારોની ઘરે હોય ને એટલે પછી કોઈ ટેન્શન જ ન હોય કે આપણે જે ગાવું હોય આપણે મોજ અલગ જ હોય એમ. કારણ કે પ્રોફેશનલ ગયા હોય ને તો આપણે થોડુંક ધ્યાન રાખવું પડે કે એ લોકોને ગમે એ આપણે ગાવાનું હોય, પણ આમાં તો અમારે જ મોજ કરવાની હોય અમારી. અને પાછા બધાય ઘર પરિવારના જ બધા નીચે જે એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં હતું બધા એપાર્ટમેન્ટવાળા બધા ઓળખતા હોય, આવતા હોય, જાતા હોય, એટલે એટલી મજા આવીને પ્રોગ્રામમાં. કાલે તો ઘરે આવવાનું મન નહોતું થતું, પણ 11:30 વાગ્યા ને ત્યાં નૈત્રીબેન આવ્યા નીંદરમાં, એટલે અમે પછી 11:30 નીકળી ગયા અને ઘરે આવતા રહ્યા. તો આવીને વળી પાછી કે મારે ભજીયા ખાવા બાપ દીકરી ગઈને, તો વળી 2 ભજીયા ખાવા ગયા. એટલે હિસાબે જો આજે સવારે ઉઠવામાં મોડું થયું, અત્યારે 2:15 થયા છે, અને મેં કીધું લાવ પહેલાં હું કોમેન્ટના જવાબ દઈ દઉં પછી બધા કામ કરું ઉઠીને. એટલે તમે છે ને ફોલો કરી લેજો, મારું આઈડી છે ફેસબુકમાં, એટલે તમને બધા પ્રોગ્રામના વિડીયો બધું જોવા મળશે લાઈવ બધું એમાં. પછી મયુરભાઈ પટેલ કહે છે કે દૂધીની સાથે બીજા શાકભાજી ના નખાય એવું હોય છે કાંઈ? એવું કે છે ના, દૂધી તમારે ગ્રીન જ્યુસમાં નાખવાની છે. તમે ગ્રીન જ્યુસ બનાવો ને એમાં તમે દૂધી નાખી શકો, પછી કોળું નાખી શકો, પછી તમે એમાં કાકડી નાખી શકો, પછી તીખું કરવું હોય ને તમારે એને સ્પાઇસી તો તમે એમાં મરચું નાખી શકો. આ બધું તમે એમાં નાખી શકો. અને તમે એકલી દૂધીનું જ્યુસ તમારે પીવું હોય તો એ પણ તમે લઈ શકો. એમાં લીંબુ ને સેજ તીખાની ભૂકી ને થોડુંક જીરું એવું બધું નાખી અને તમે એકલી દૂધીનું જ્યુસ પણ લઈ શકો. અને બીજા જે શાકભાજી છે એનું તમે સૂપ લઈ શકો સાંજના ટાઈમે. શાકભાજી બધા મિક્સ ભેગા કરી એને બાફી અને પછી બ્લેન્ડર મારી દેવાનું, પછી એમાં સેજ લીંબુ ને મીઠું ને બધું નાખી અને વઘાર કરો તોય ઠીક છે, ન કરો તો એમને નહીં ભાવે, લીંબુ ને બધું નાખી દીધું હોય ને એટલે. અને એ સૂપનું તમે બાઉલ ભરીને સાંજના ટાઈમે તમે એ પણ પી શકો.
પણ રો ફૂડ ઉપર હોય તો તમે રાત્રે રાંધેલું ખાતા હોય તો ન લેતા. ખાલી તમે ઓનલી રો ફૂડ ઉપર છો તો સાંજના ટાઈમે તમે આ સૂપ વેજીટેબલના સૂપ તમે લઈ શકો. પછી વર્ષાબેન કહે છે કે બેન મારો વજન 60 કિલોએ અટકી ગયો છે. તો ઓકે વર્ષાબેન, તમે છે ને મને ફોન કરજો, તમારો કેટલો વજન હતો અને કેટલા દિવસમાં કેટલો ઉતરો એ બધું તમે મને જણાવજો, એટલે હું તમને કહીશ, તમે મને ફોન કરજો. પછી સપનાબેન ઠાકોર કહે છે કે દીદી મારી ડિલિવરી ઓપરેશન થઈ છે અને મારો વજન 65 કિલો છે. મારો બાબુ 1.5 વર્ષનો છે, થોડો થોડો ફીડ કરે છે, તો હું આ તમારી ડાયટ કરી શકું? હા, ચોક્કસ તમે કરી શકો બેન. સવારે તમે નિર્જળા ન કરતા, તમારો છોકરો ફીડ કરે છે એટલે નિર્જળા નહીં, અને સવારથી તમે છે ને જ્યુસ, ફ્રૂટ, સલાડ બધું લેજો આખો દિવસ. જ્યારે જ્યારે ભૂખ લાગે ત્યારે લઈ લેવાનું, ન ભૂખ હોય તો નહીં લેવાનું. આમાં નિયમ છે કે જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવું, જ્યારે તરસ લાગે ત્યારે જ પાણી પીવું. વગર ભૂખનું ખાવું નહીં અને વગર તરસનું પાણી પીવું નહીં. એટલે રહી શકો એટલા નિર્જળા કરજો, અને 2 કલાક પછી માનો કે તમને ભૂખ લાગી તો તમે ગ્રીન જ્યુસ લઈ અને પછી આખો દિવસ તમે ફ્રૂટ છે, સલાડ છે, ખૂબ જ સારું. તમારો બાબો પણ હેલ્ધી રહેશે ફીડ કરતો હશે તો, કારણ કે એના પેટમાં પણ આપણા પેટમાં જે જાય છે એ જ બધું એના પેટમાં જવાનું છે. એટલે તમે આ ડાયટ ચોક્કસ બેન કરી શકો, ચિંતા ન કરતા. તમારે તો તમે કહો છો ને કે 1.5 વર્ષનો બાબો છે, અને મારે તો નેત્રી છે ને એમ કોણ 3.5 મહિનાની જ હતી. મારે સીઝર આવ્યું હતું અને 3.5 મહિનાની નૈત્રી હતી ને પછી મને અહીં તેડી આવ્યા મારા મમ્મીના ઘરેથી અહીંયા આવીને. પછી મેં નૈત્રીને પપ્પાને કહી દીધું કે હવે આ બધું ખાવા પીવાનું બંધ. મારા મમ્મીએ આપ્યું હતું ઓલું ટોપરા ને કાટલું કરવા માટે ગુંદ ને ઘી ને, એ કીધું ઘરે જઈને ખાજે, હજી છોકરી નાની છે ને સીઝર છે ને કમર દુખશે ને આમ થશે ને તેમ થશે ને. પછી ઘરે આવીને મેં બધું ડબ્બા પેક કરીને મૂકી દીધું. મારી નૈત્રી 3.5 મહિનાની જ હતી અને ત્યારે મેં પાછી આ સિસ્ટમ ચાલુ કરી દીધી. અને રાત્રે હું એક ટાઈમ જમતી ત્યારે, પછી એ થોડીક મોટી થઈ ને પછી હું રાત્રે જમતી ટૂંકમાં બંધ કરી દીધું, અને રાત્રે હું રો ફૂડ ઉપર વહી ગઈ હતી. ત્યાર પછી હું 1 વર્ષ રો ફૂડ ઉપર રહી હતી સાવ. એટલે ટૂંકમાં તમે કરી શકો. તમારે તો 1.5 વર્ષનો બાબો થઈ ગયો છે એટલે તમે કરી શકો, ચિંતા ન કરતા. અને હવે તો છે કે 1.5 વર્ષનો છે એટલે એ બધું થોડું થોડું ખાતો પણ હોય, ફીડ કરતો હોય એની સાથે સાથે બધું થોડું ઘણું હોય ખાતોય થઈ ગયો હોય, એટલે કંઈ વાંધો ન આવે. તો બસ, અને તમારા લોકોએ કંઈ ગયણું છે કે એનીમાં પોટ છે કે નળી છે કે કંઈ જોતું હોય તો તમે સીધા નંબર ઉપર કોલ કરી શકો છો, પૂછી શકો છો, ઓર્ડર કરી શકો છો કાંઈ પણ. અને હા, બીજું કે જેટલા લોકોના વજન ઉતર્યા છે, ઘણા બધાના ઉતરી ગયા છે અને ઘણા બધાને ફાયદો થયો છે. તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે કે તમે લોકો નાનકડો એવો વિડીયો બનાવીને મને મોકલજો, જેથી કરીને હું આપણી ચેનલ ઉપર એને મૂકી શકું તો બીજા લોકોને પણ ફાયદો થાય અને આ સિસ્ટમ સાથે વધુને વધુ લોકો જોડાય. તો એટલા માટે કહું છું કે વિડીયો પણ શેર કરજો. અને બસ આ સાથે જ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.